કરીએ તો હજુ ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં જ ભાવનગરના શ્રમજીવી વિસ્તારમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે। શહેરના કુંભારવાડા વિસ્તારમાં કેટલીક સોસાયટીઓ એવી છે કે જ્યાં છેલ્લા 1 મહિનાથી પાણી નથી આવતું। સ્થાનિક લોકોને ભારે તકલીફો વેઠવી પડી રહી છે। ખાસ કરીને મહિલાઓ અને બાળકોને પાણી માટે આમતેમ ભટકવું પડી રહ્યું છે। ભાવનગર મહાનગરપાલિકાના શાસકોની શહેરના વિકાસની વાતો વચ્ચે અહીં કેવો વિકાસ થયો છે તે ભાવનગરના શ્રમજીવી વિસ્તારમાં જોઈ શકાય છે। ભાવનગર શહેરના ગણ્યા ગાંઠિયા પોશ એરિયામાં વિકાસ કરી નાખવાથી કંઈ વિકાસ થઈ જતો નથી। ખરેખર લોકોને પાયાની જરૂરિયાતો મળી રહે ત્યારે જ ખરો વિકાસ કહેવાય છે। અહીં વાત થઈ રહી છે શહેરના કુંભારવાડા વિસ્તારની। કુંભારવાડા વિસ્તારમાં રામદેવનગર, મફતનગર સહિતની સોસાયટીમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની સમસ્યા સર્જાય છે। આ વિસ્તારમાં કેટલીક સોસાયટીમાં તો છેલ્લા 1 મહિનાથી પાણી નથી આવ્યું। પાણી નથી આવતું કેટલા સમયથી, ઘણું 15-20 જમણથી આ પાણી નથી આવતું। બાર ઘરેથી પાણી ભરાવી છે માથે વેવે। આમાં કઈ રજૂઆત કરી છે તમે સરકારને? કાલે વિડીયો વાળા ઉતારીને ગયા હતા પણ કાંઈ પાણી નથી। પાણી આવે છે કે કઈ સારું કોઈ આવતું જ નથી। અરે પણ મહિનો થાય છે। અત્યારે પાણી ક્યાંથી તમે લાવો? કેવી સમસ્યા? આ જો આ જવાના ફરી છે ભાઈ, મળી રહે છે કેમ થાય? મળી જ નથી જતું। ક્યાંક એક હેલ આવે ક્યાંક 2 હેલ આવે। કોઈને રજૂઆત કરી છે? ઈ તો એમને બધા જાય છે રેલી કાઢી હતી જીઆઈ પણ કોઈ હમ નથી। આ વિસ્તારમાં મોટા ભાગના શ્રમજીવી લોકો વસવાટ કરે છે અને આ લોકો ભાવનગરના રાજકીય નેતા માટે ખૂબ જ મહત્વના લોકો છે, પરંતુ તે માત્ર મત મેળવવા માટે જ। કારણ કે આમના મતથી તેઓ નેતા બન્યા છે, પરંતુ દુઃખની વાત અહીં એ છે કે મત લીધા બાદ તમે કોણ અને અમે કોણનું વલણ નેતાઓ અપનાવી રહ્યા છે। મતની જરૂર હોય ત્યારે તમને કેટલી વાર કહેવા આવે છે કે અમને તમે મત આપો તો અમે તમને એક પાણીની લાઈન આપશું, ગટર લાઈન આપશું, હારા રોડ બનાવશું। જ્યારે મતની જરૂર હોય ત્યારે લોલીપોપ સરકાર ઘડિયા આપે છે, પછી તો કોઈ જોવા નથી આવતું કે માણસો કેટલા હેરાન થાય છે, કાંઈ એમને ખબર નથી। માણસો બહુ હેરાન થાય છે પણ એ તો કઈ આવતા જ નથી। એમને કેટલી વાર અમે ફરિયાદ કરી, મ્યુનિસિપાલિટીમાં ફરિયાદ કરી, કોર્પોરેટરો બધા જે અહીંયા જીતા હોય બધા એને ફરિયાદ કરી, પણ કોઈ આવતા નથી। પાણીની તો પૂછો વાત જ પૂછો નહીં। પાણી અમને આપતા જ નથી, નહીં કઈ ગટર લાઈન નું હરખું, નહીં પાણી નું। અને મત લેવાય તો અમને હાથ જોડીને ઘીરે આવે, પગથિયા અમારા પાડી દે, અમે ધૂળ વાટ લઈ જાય। અને અત્યારે તમારે સામું કોઈ તાકતું જ નથી। ગરીબ અમારા કાયમ અમારે દુખી રહેવાનું, મત અમે ગરીબ ના લીધે થઈ નહીં રહ્યા બધા તે મોટા જાવા જલાયેલી છે। એમના હારા વાળા કોઈ નથી એમને મત આપી દેતા। અમે ગરીબ જ આપી છે ને મોજ લાવી છે ને, એમ ગરીબ જ હેરાન થયું છે। અત્યારે એમને પાણી ના નહીં, કઈ અમે કશા દાડી દપાડિયાનું નહીં, કશું અમારે નહીં એમ। મહાનગરપાલિકા દ્વારા કુંભારવાડા સર્કલમાં મોટો પાણીનો સંપ બનાવી દેવાયો છે, પરંતુ લોકોને પાણી નથી મળતું। અને બીજી તરફ ભાવનગર પોશ વિસ્તારમાં સારા એવા પ્રમાણમાં સારા પ્રેશરથી પાણી મળે છે, પરંતુ કેમ જાણે આ શ્રમજીવી વિસ્તારમાં પાણી નથી આવતું। આ વિસ્તારના લોકો પોતાનો કામ ધંધો અને મજૂરી પડતી મૂકી, બાળકોનો અભ્યાસ પડતો મૂકી અને પીવાના પાણી માટે હાથમાં બેડા લઈ આમથી તેમ ભટકતા જોવા મળે છે। સવારમાં આ વિસ્તારમાંથી પસાર થાવ તો મહિલાઓ, પુરુષો અને બાળકો હાથમાં પાણીના વાસણો લઈને જોતા નજરે પડે છે। ઘરમાં 20-25 માણસ છે, મેં 10 તો ટાંકા નખાવ્યા। ટાંકા નખાવું તો મારી પાસે જીવાત પડી જાય, પાણી રહેતા અને પાણી મોડું પડે છે। મારા છોકરાને પાવું હું પાવી તો છોકરા માંદા પડે છે। બહાર ભરવા જાવી તો બહાર વાળા એમ કે અમારે લાઇટ બિલ આવે, તમને કેટલું ભરવા દેવું? તો અમારે ક્યાં ઘરે રખડવું? તો અમને વાલ ખોલો તો અમારે પાણી ફૂલ આવે। આ 15 દી પાણી ન આવતું। અત્યારે પાણીની કેવી વ્યવસ્થા? આ જાવ અહીંથી ભરવા જવું પડે। કેટલો દૂરથી જાવ છો? બાપરે એટલું તો કોકના ઘરે ભરવા જાવ, ભરવા દે નો દે। લાંબા સમયથી અને ઘણા વર્ષોથી સર્જાતી પાણીની આ સમસ્યાને લઈ એવું નથી કે લોકોએ ક્યાંય રજૂઆત જ નથી કરી। નગરસેવકો, ધારાસભ્ય તેમજ મહાપાલિકામાં રજૂઆત, ધરણા ઉપરાંત આવેદન આપી અને હવે નાગરિકો થાકી ગયા છે। એટલું જ નહીં, ધારાસભ્ય જીતુ વાઘાણીનો ઘેરાવ કરી પાણીના મુદ્દે ઉગ્ર રજૂઆત કરી, પરંતુ તેમ છતાં ગેંડા જેવી જાડી ચામડી ધરાવતા આ નેતાજીઓ કે અધિકારીઓના પેટનું પાણી નથી હલતું।
હવે મોટો સવાલ અહીં એ છે કે સમસ્યાથી ઘેરાયેલો આ શ્રમજીવી વર્ગ પોતાનો પ્રશ્ન લઈ અને જાય તો જાય ક્યાં? અરવિંદ ભટ્ટી, GSTV, ભાવનગર.